આપણે શરૂઆત કરીશું રૂપિયાના કારોબાર સાથે. તો શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયા 3 પૈસા જેટલો મજબૂત થઈને 96.20 પ્રતિ ડોલરની સામે 96.70 પ્રતિ ડોલર ઉપર ખુલ્યો છે અને ત્યારબાદ પણ 96.70ના સ્તરોની આસપાસ જ રૂપિયામાં એક સ્થિર કામકાજ થતું જોવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ડોલર ઇન્ડેક્સ 101થી થોડો નીચે 100.82ના સ્તર પર કામકાજ કરતો જોવા મળી રહ્યું છે. ત્યારે જ વધુ ચર્ચા કરીશું. ટ્રેડ બુલ સિક્યોરિટીઝના ભાવિક પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. ભાવિકજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. ગુડ મોર્નિંગ. અને હવે આપણે જે રીતે પરિસ્થિતિઓ પલટાતી જોઈ રહ્યા છે, ટ્રમ્પ ફરીવાર પોતાના નિવેદનથી પલટ્યા છે. એમણે પહેલાં ટોલ ટેક્સની વાત કરી હતી હોર્મુઝની સિક્યોરિટી આપવા માટે. હવે પોતાની એ વાતથી તો પલટ્યા છે, પણ યુદ્ધના એસ્કેલેશન જે છે, યુદ્ધની સ્થિતિ છે, હજી પણ યથાવત છે. એમાં આજે આપણે જે રીતે જોઈ રહ્યા છે, ડોલર ઇન્ડેક્સ 101થી થોડો નીચે આવ્યો છે. રૂપિયો સ્ટેબલ લાગી રહ્યો છે. ગઈકાલે એક મોટો ઘટાડો આપણે જોયો હતો. તો કયા રીઝન અહીંયા આગળથી કામ કરી રહ્યા છે? મોંઘવારીના જે આંકડા આવ્યા છે એની ઇમ્પેક્ટ કરન્સી પર દેખાઈ રહી છે. ગુડ મોર્નિંગ જન્નાજી. અને યસ, આઈ થિંક એની જ ઇમ્પેક્ટ દેખાઈ રહી છે, કારણ કે ગઈકાલે જે મોંઘવારીના આંકડા આવ્યા છે એ ધાર્યા કરતા ઓછા આવ્યા છે. ઓલ્ધો આપણે જોઈએ તો ડેટાને થોડુંક ડીપ જોઈએ તો મોસ્ટ ઓફ આપણે જોઈએ તો એક મહિનામાં ત્યાં ગેસોલિનનો 10% કરેક્શન આવ્યો હતો ક્રૂડના પ્રાઇસીસમાં. એટલે એ જો હટાવીએ તો બાકી એસેન્શિયલ્સ ને નોન એસેન્શિયલના પ્રાઇસીસ જે છે, ઇન્ફ્લેશન જે છે એ નિયરલી સ્ટેડી જ રહ્યા હતા. એટલે આઈ થિંક ગઈકાલનો જે મોંઘવારીના આંકડા આવ્યા છે ઘટીને, એ ક્લિયરલી ક્રૂડના પ્રાઇસીસ બહુ ઇમ્પેક્ટ છે. અને જો આગળ જતાં પણ હવે ક્રૂડના પ્રાઇસ વધશે તો મે બી ઇન્ફ્લેશન વધી શકે છે. એટલે ગઈકાલે તો માર્કેટને થોડુંક બ્રીધર ડેફિનેટલી જોવા મળ્યું કે ફેડ ઉપર એ સ્લાઇટ પ્રેશર ઓછું થયું, કારણ કે મોંઘવારીના આંકડા ઓછા આવ્યા. બટ જે રીતે હવે ક્રૂડના પ્રાઇસીસ વધ્યા છે તો મે બી નેક્સ્ટ ટાઈમ અગેન પ્રેશર આવી શકે છે. એટલે ગઈકાલે આપણે જોયું કે ડોલર ઇન્ડેક્સમાં આપણે 101થી નીચે આવ્યું છે. ઓલ્ધો આજના રૂપિયામાં આપણે વાત કરીએ તો 96ના લો બનીને ફરીથી હવે 96.70ની આસપાસ ચાલી રહ્યું છે. અને અહીંયાથી મને તો હજી પણ લાગે છે કે ક્રૂડના પ્રાઇસીસ જે છે થોડા વધી જ શકે છે, જે અગેન રૂપિયા પર પ્રેશર આવે છે. એટલે ઓવરઓલ આઈ થિંક એક્સપેક્ટેડ છે કે 9650 9680 સુધીનું રૂપિયો જે છે ઓર ડેપ્રિશિએટ થઈ શકે છે. તો રેન્જ જે છે 9580થી 9660ની અત્યારના રાખી શકાય છે. અને બાયસ જે છે હજી પણ બેરીશ જ છે. એટલે અહીંયાથી હજી પણ લાગે છે કે ડોલર ઇન્ડેક્સમાં તેજી થશે ને રૂપિયો જે છે એમાં વીકનેસ કન્ટિન્યુ રહેશે. તો રૂપિયાની વીકનેસ કન્ટિન્યુ થઈ શકે છે, ડોલર ઇન્ડેક્સમાં મજબૂતી રહેશે. અને રૂપિયાની વાત કરીએ તો 96.50 96.60 સુધી આપણને ડેપ્રિશિએટ થતો જોવા મળી શકે છે. તો આપણે રૂપિયાની ચાલ અને એના પર અસર કરતા પરિબળોની વાત કરી. હવે ક્રૂડની વાત કરી લઈએ તો ક્રૂડ ઓઇલમાં ખરીદારી આગળ વધતા બ્રેન્ટના ભાવ આશરે 2% જેટલા વધતા જોવા મળ્યા છે અને 85.46 પર બ્રેન્ટ કામકાજ કરી રહ્યું છે. નાઇમેક્સ ક્રૂડની વાત કરીએ તો અહીંયા પણ 0.60%ની મજબૂતી અને 79.85 પર કામકાજ. અને MCX ક્રૂડને જો આપણે જોઈ લઈએ તો 7671 પર, એટલે લગભગ 1%ની ઉપરની મજબૂતી અહીંયા પણ જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ઈરાન ઉપર વધુ લશ્કરી હુમલાની ધમકી આપી હોવાથી ક્રૂડની કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે. ભાવિકજી, આપણે જ્યારે આ ટ્રમ્પનું અહીંયા આગળ ટોલ ટેક્સવાળું નિવેદન આવતા જોયું હતું ત્યારે એક ભારે ઉછાળો આવ્યો હતો. હવે એ વાતથી પલટી ગયા છે, છતાં અહીંયા આગળથી આપણે ક્રૂડમાં જે ઉછાળો છે એ યથાવત રહેતો જોઈ રહ્યા છે, વધારે મજબૂતી દેખાય છે. તો કઈ રીતે તમે ક્રૂડની આ ચાલને જોઈ રહ્યા છો અને આગળ ક્રૂડમાં કયા લેવલ્સ બની શકે, કઈ રીતની આપની સલાહ બનશે? વેલ, ક્રૂડ WTI જોઈએ તો નિયરલી $80ની આસપાસ છે. ઓલ્ધો અત્યારના મોર્નિંગ સેશન્સમાં થોડુંક વીકનેસ જોવા મળી છે. અને ભલે ટ્રમ્પ જે છે 20% ટોલ ટેક્સ છે એ કાઢ્યું છે, બટ અગેન એમને જે ઈરાન પર સેન્કશન્સ છે તો રાખ્યું છે, બ્લોકેટ જે ઈરાનનું છે એ પણ અગેન રાખ્યું છે. તો ઈરાન પર જે બ્લોકેટ છે, ઓફકોર્સ ઈરાન પણ બ્લોકેટ રાખવાનું છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝને. એટલે ઈરાન પણ કોઈ શિપને જવા દેવાની છે નહીં, ડિસ્પાઇટ US કહે છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ઓપન છે. એટલે આઈ થિંક જે બ્લોકેટ થયું છે ને જે સેન્કશન્સ થયું છે એ મને લાગે છે કે આગળ જતા ફરીથી તકલીફ થવાની છે. અત્યારના આપણે જોઈ રહ્યા છે કે ઓવરનાઇટ US જે છે એ ક્લિયરલી ઈરાનના મિલિટરી ટાર્ગેટ ઉપર એટેક કરી રહ્યા છે. અને ટ્રમ્પે એ પણ કીધું કે જો ઈરાન નેગોશિએશન ટેબલ પર નહીં આવે તો નેક્સ્ટ વીક એ લોકો સિવિલિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એનર્જી સેક્ટર્સ જે છે, પાવર પ્લાન્ટ, એના ઉપર પણ એટેક કરી શકે છે. એટલે જો એના ઉપર એટેક કરશે તો ઓફકોર્સ ઈરાન રિટાલિએટ કરવાનું છે. ઈરાન અત્યારના ઓલરેડી બહેરેન, કુવેત, કતારના જે US મિલિટરી બેઝ છે એના ઉપર તો એટેક કર્યો છે. આગળ જતા જો એ લોકોના સિવિલિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર થશે તો ઈરાન જે છે
એ ઓઇલ કોમ્પ્લેક્સ જે મિડલ ઇસ્ટના છે એના ઉપર પણ એટેક કરી શકે છે. આ બધા જ ફેક્ટર્સ અત્યારના તો ક્રૂડને ભડક્યો થાય એવું દેખાઈ રહ્યું છે. અને આપણે જોઈ રહ્યા છીએ કે આ વખતે તો આપણી પાસે લક્ઝરી પણ નથી સ્ટ્રેટેજિક રિઝર્વ્સની, કે જ્યાં જો કદાચ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ થાય તો લોકો પોતાનું ક્રૂડ વાપરી શકે છે. એટલે સિચ્યુએશન તો થોડીક ડાયર થાય છે. અને જો નેક્સ્ટ વીક સુધીમાં નેગોશિએશન ટેબલ પર ઇરાન ન આવતો તો મને લાગે છે કે આપણને WTI જે છે $86 અને બ્રેન્ટ છે 94-95 સુધી પણ જોવા મળી શકે છે. સેમ વે MCXમાં જોઈએ તો 8200 થી 8500 સુધીના ઉપરના લેવલ્સ જોવા મળી શકે છે. તો આજના દિવસમાં થોડુંક ડાઉનસાઇડ દેખાઈ રહ્યું છે, કરેક્શન દેખાઈ રહ્યું છે, બટ મને લાગે છે કે આ કરેક્શન અગેન બાઇંગ ઓપોર્ચ્યુનિટી છે. તો થોડુંક વેઇટ કરી શકાય છે. ક્રૂડ જો 7600ની આસપાસ આવે છે તો 7800ના ટાર્ગેટથી બાય જ કરી શકાય. 7500નો સ્ટોપ લોસ રાખી શકાય. ઓર હમણાં તો દેખાઈ નથી રહ્યું કે ક્રૂડમાં કોઈ શોર્ટ પોઝિશન રખાય. થોડુંક કરેક્શન ડેફિનેટલી આવી શકે છે મે બી સ્ટેટમેન્ટ ઉપર, પણ અત્યારના બાયસ તો જે છે એ બુલિશ જ છે. અને મને લાગે છે કે મે બી આપણને 8200 સુધીના લેવલ્સ પણ જોવા મળી શકે છે. ઓકે, તો અહીંયા આગળથી ખરીદી કરીને ચાલવાની સલાહ જે છે એ અહીંયા આગળથી જોવા મળી રહી છે. અને ઓવરઓલ આપણે ક્રૂડની વાત કરીએ તો 8200 સુધીના લેવલ અહીંયા આગળથી MCX ક્રૂડમાં દેખાઈ શકે છે. આજને માટે જે તમારા માટે સલાહ બની રહી છે 7600ની આસપાસથી ક્રૂડમાં બાય કરીને ચાલો. 7800નો ટાર્ગેટ બની શકે છે અને 7500નો સ્ટોપ લોસ રાખીને ક્રૂડમાં બાય કરીને ચાલવાની સલાહ બની રહી છે. તો આપણે ક્રૂડની વાત કરી, હવે નેચરલ ગેસને પણ વાત કરીએ. તો શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતોમાં પણ ખરીદારી આવતી જોવા મળી રહી છે. અને નેચરલ ગેસની જો આપણે વાત કરીએ લગભગ 1% મજબૂતી જોવા મળી રહી છે. 282ના સ્તર જોવા મળી રહ્યા છે. ભાવિકજી, નેચરલ ગેસને કઈ રીતે જોઈ રહ્યા છો અને આ 282ના સ્તરની આસપાસ કામકાજ આ લેવલથી આગળ આપની સલાહ કઈ રીતની બનશે? નેચરલ ગેસમાં મને લાગે છે કે હવે જ્યાં સુધી 300 ઉપર કે નાઇમેકમાં 3.1ની ઉપર નથી જતું ત્યાં સુધી એટલીસ્ટ સેલ ઓન રાઇઝની જ રણનીતિ રાખવી જોઈએ. નેચરલ ગેસમાં અત્યારના ઇસ્યુ એ થઈ રહ્યો છે કે ફ્રીપોર્ટ LNG જે છે એ 10 જુલાઈથી શેડ્યુલ મેન્ટેનન્સ માટે બંધ થઈ ગયું છે. નિયરલી મિડ ઓગસ્ટ કે એન્ડ ઓફ ધી ઓગસ્ટ સુધી. અને જે પણ ડેઇલી પ્રોડક્શન હોય છે યુએસનું, એનું 2% ફ્રીપોર્ટ LNGમાં જાય છે કે જ્યાંથી એક્સપોર્ટ થતું હોય છે. એટલે હવે અત્યારના શું થયું છે કે સપ્લાય તો છે, રોડનું પ્રોડક્શન થઈ રહ્યું છે, બટ એક્સપોર્ટ બંધ થઈ ગયું છે ફ્રીપોર્ટ LNGથી, જે મેજર હબ છે યુએસનું એક્સપોર્ટ. અને આના લીધે યુએસની ઇન્વેન્ટરીઝ છે એ વધી રહી છે કારણ કે એ લોકો એક્સપોર્ટ નથી કરી શકતા. આના લીધે જ આપણે જોઈ રહ્યા છે કે 9મી જુલાઈથી પ્રાઇસીસ જે 307 ચાલતું હતું એ 275ની આસપાસ આવી ચૂક્યું છે. તો હવે અહીંયાથી પ્રાઇસીસ ડેફિનેટલી એક બેઝ બનાવી રહ્યું છે. બટ અગેન અપસાઇડ માટે આઈ થિંક જ્યાં સુધી યુએસમાં એકદમ જ હીટિંગ વેવ આવે અને ડિમાન્ડ કાં તો વધી નથી રહેતી, કાં તો ફ્રીપોર્ટ LNGની જે શેડ્યુલ મેન્ટેનન્સ છે એ જલ્દી પતતું નથી, ત્યાં સુધી બહુ સસ્ટેનેબલ રેલી જોવા નહીં મળી શકે. આજના દિવસમાં 285ની આસપાસ આવે છે તો 290ના સ્ટોપ લોસથી શોર્ટ જ કરી શકાય છે. 275નો ટાર્ગેટ રાખી શકાય. ઓકે, તો નેચરલ ગેસમાં શોર્ટ કરીને ચાલવાની સલાહ બની રહી છે. 275નો ટાર્ગેટ, 290નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે અને 285ના સ્તર મળે છે તો વેચીને ચાલો. આ સલાહ આગળથી નેચરલ ગેસ ઉપર બની રહી છે. તો ક્રૂડમાં ખરીદારી કરવાની છે અને નેચરલ ગેસમાં વેચીને કામકાજ કરી શકો છો. ત્યારે જ અહીં આપણે લઈશું નાનકડો બ્રેક અને બ્રેક બાદ આપણે વધુ કોમોડિટીઝની ચર્ચામાં ભાવિક પટેલ સાથે આ શોમાં આગળ વધીશું. બ્રેક બાદ કોમોડિટી લાઈવમાં આપનું ફરી એક વખત સ્વાગત છે. અને આજે આપણી સાથે કોમોડિટીઝ અંગે ચર્ચા કરવા ભાવિક પટેલ જોડાયેલા છે. સોનાના કારોબાર પર વાત કરીશું. તો શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં રૂપિયામાં મજબૂતીને કારણે સોનાની કિંમતો ઘટતી જોવા મળી છે. અને જ્યાં MCX ઉપર આશરે 0.5%થી વધુના દબાણ સાથે 1,41,621ની આસપાસ કામકાજ, એટલે 0.45%નું દબાણ અહીં આગળથી જોવા મળી રહ્યું છે. અને જો આપણે વાત કરીએ ઇન્ટરનેશનલ ગોલ્ડની તો $4100ની નીચે યથાવત છે. અને આપણે જે રીતે જોઈ રહ્યા છે કે થોડું દબાણ તરફનું 0.5%નું દબાણ અહીંયા પણ આપણે જોઈ શકીએ છીએ. જોકે અહીંયા નીચલા સ્તરેથી સુધારો પણ આપણને મળતો જોવા મળ્યો છે. અહીંયા યુએસમાં અનુમાનથી ઓછી રિટેલ મોંઘવારીના આંકડા બાદ કિંમતોને સપોર્ટ પણ મળી શકે છે.
ભાવિકજી, તમે કઈ રીતે જોઈ રહ્યા છો મોંઘવારીના આંકડાની કઈ રીતની અસર રહેશે અને જે યુદ્ધની પરિસ્થિતિઓ દિવસે ને દિવસે વણસી રહી છે એની કેવી અસર રહેશે અને સોનામાં હવે કયા સ્તર જોવા મળી શકે? પણ સોનામાં ક્લિયરલી 4,000નું જે લેવલ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો એ બ્રેક કરે છે તો 3850 સુધી પણ નીચે જોવા મળી શકે છે. અને ઉપર આઈ થિંક 4150 થી ઉપર જાય એવું દેખાઈ નથી રહ્યું. ગઈકાલે આપણને એક સારું તેજી જોવા મળી હતી, કારણ કે જે યુએસના મોંઘવારીના ડેટા ધાર્યા કરતાં ઓછા આવ્યા. એટલે કે માર્કેટમાં એક્સપેક્ટેશન એ છે કે મે બી નેક્સ્ટમાં રેટ હાઇક નહીં થઈ શકે. બટ આઈ થિંક અપસાઇડ જે છે ડેફિનેટલી લિમિટેડ છે, કારણ કે જેમ જેમ ક્રૂડના પ્રાઇસીસ વધશે એમ ગોલ્ડ અને સિલ્વર પર દબાવ રહેવાનું છે. કારણ કે ઇન્ફ્લેશનરી એક્સપેક્ટેશન પાસે યુએસની ટ્રેઝરી yieldઅને ડોલર ઇન્ડેક્સ આ બેઉ મજબૂત થઈ શકે છે. એટલે મને લાગે છે કે અત્યારના પણ જે તેજી જે છે એ થોડીક ટેમ્પરરી લાગે છે, અને રિકવરી જે છે એ મે બી થોડુંક શોર્ટ કવરિંગ જ છે. એટલે મને બહુ મોટું તેજી અત્યારના દેખાઈ નથી રહી. યસ, ઇન્ટ્રાડે આપણે આજના દિવસમાં લૂંટી થોડુંક તેજી જોવા મળી છે, પણ મને લાગે છે કે આ સસ્ટેનેબલ નથી જ્યાં સુધી ક્રૂડના પ્રાઇસીસ ઉપર છે અને જ્યાં સુધી મિડલ ઇસ્ટમાં ટેન્શન છે ત્યાં સુધી એટલે સોના અને ચાંદીમાં આપણને કોઈ તેજી જોવા નહીં મળી શકે. તો આજના દિવસમાં અગેન હું સેલની જ રેકમેન્ડેશન આપીશ. ગોલ્ડ મિનિમમ 1,42,000ની આસપાસ શોર્ટ કરી શકાય છે 141ના ટાર્ગેટથી, અને 142,500નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો ગોલ્ડ મિનીમાં સેલ કરીને ચાલવાની સલાહ આગળથી બની રહી છે. 1,41,000ના નીચેની તરફના ટાર્ગેટ તમને ગોલ્ડ મિનીની અંદર જોવા મળી શકે છે. 1,42,500નો સ્ટોપ લોસ રાખીને સેલ કરીને ચાલવાની સલાહ ગોલ્ડ મિનીમાં. અને ચાંદીની વાત કરીએ તો સોનાને પગલે ચાંદીમાં પણ સ્થાનિક બજારમાં વેચવાલી જ જોવા મળી છે. ને અહીંયા જો આપણે વાત કરી લઈએ તો લગભગ 5%થી વધારેના દબાણ સાથે કિંમતો 2,22,000ની આસપાસ પહોંચતી જોવા મળી રહી છે. તો વૈશ્વિક બજારમાં પણ 0.5%થી વધુના દબાણ સાથે $58ની આસપાસ કામકાજ થતું જોવા મળી રહ્યું છે. ચાંદીને કેવી રીતે તમે જોઈ રહ્યા છો ભાવિકજી? ચાંદીમાં પણ આપણે 0.5%ની ઉપરનું દબાણ જોઈ રહ્યા છે, તો ચાંદી માટે આપની સલાહ કઈ રીતની બનશે? પણ ચાંદીમાં અગેન આજે આપણને થોડુંક તો બેઝ મેટલનો સપોર્ટ જોવા મળી રહ્યો છે, બટ જ્યાં સુધી ગોલ્ડમાં પ્રેશર છે ત્યાં સુધી મને લાગે છે કે ચાંદીમાં અલ્ટિમેટલી પ્રેશર તો રહેવાનું જ છે. ચાંદી $60ની ઉપર જ્યાં સુધી સસ્ટેન નથી થતું ત્યાં સુધી ટ્રેન્ડ વીક છે. નીચે $55ની આસપાસનો સપોર્ટ છે. તો આઈ થિંક ત્યાં આપણને થોડીક બાઇંગ જોવા મળી શકે છે. આજના દિવસમાં અગેન સિલ્વરમાં પણ મને લાગે છે કે સેલ ઓન રાઇઝની રણનીતિ રાખવી જોઈએ. નીચે 2,20,000નો એક સોલિડ સપોર્ટ છે, તો એની આસપાસ આવે છે તો યસ બાય કરી શકાય. પણ ઇન્ટ્રાડેની વાત કરીએ તો ઇન્ટ્રાડે અગેન 2,26,500ની આસપાસ મિનિમાં શોર્ટ કરી શકાય છે 2,23,000ના ટાર્ગેટ માટે, અને 2,27,000નો સ્ટોપ લોસ રાખી શકાય. 2,26,500ની આસપાસ શોર્ટની રિકમેન્ડેશન છે. ઓકે, તો અહીંયા આગળથી જે ચાંદી માટે સલાહ બની રહી છે એ પણ સેલ કરીને ચાલવાની જ બની રહી છે. તો 2,26,500ના સિલ્વર મિનિમમ લેવલ્સ મળે છે તો વેચીને ચાલો. 2,26,000નો ટાર્ગેટ માટે અને 2,27,000નો સ્ટોપ લોસ રાખો. તો ગોલ્ડ અને સિલ્વરમાં સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી અપનાવીને ચાલવાની સલાહ બની રહી છે. હવે આપણે ચાંદીની વાત કરી લીધી, હવે આપણે વાત કરી લઈએ બેઝ મેટલ્સની. તો શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં લેડ અને નિકલ સિવાય તમામ મેટલ્સમાં ખરીદારી જોવા મળી છે. અને જ્યાં વૈશ્વિક બજારની આપણે વાત કરીએ તો કોપર ફ્યુચરમાં 3 સપ્તાહના ઉપલા સ્તરે કારોબાર નોંધાયો છે. અને અહીંયા ચીલીમાં ઉત્પાદન ઘટવાની સામે માંગ વધવાની આશાએ કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે. અને MCXની આપણે જે રીતે વાત કરીએ અત્યારે માત્ર નિકલ એક લાલ નિશાનમાં દેખાઈ રહી છે, બાકીની તમામ મેટલ્સ લીલા નિશાનમાં. એલ્યુમિનિયમ 5%ની ઉપર મજબૂત, કોપરમાં પણ 5%ની મજબૂતી અને ઝિંક પણ લીલા નિશાનમાં જ કારોબાર કરતી 0.5%થી ઉપરની મજબૂતી સાથે જોવા મળી રહી છે. ભાવિકજી, બેઝ મેટલ્સને કઈ રીતે જોઈ રહ્યા છો? બેઝ મેટલ્સને માટે હવે કયા પરિબળો પર ધ્યાન રાખવાનું રહેશે અને ત્યાં કઈ મેટલ પર આપની કઈ રીતની સલાહ બનશે? વેલ, બેઝ મેટલ્સમાં કોપર આઈ થિંક અત્યારે ટોપિક છે. જેમ તમે કીધું કે ચીલીમાં જે માઇન પ્રોડક્શન છે ત્યાં વોટર ટ્રીટમેન્ટનો ઇસ્યુ થયો છે, તેના લીધે અત્યારના જે પ્રોસેસ છે અને પ્રોડક્શન છે એ થોડું કંઈ ને કંઈ હોલ્ટ થઈ ગયું છે, ઓછું થઈ ગયું છે, જે અગેન માર્કેટમાં મે બી સપ્લાય ટાઇટનેસ થઈ શકે છે. અને જો ક્રૂડના ભાવ વધશે તો અગેન આપણે જોઈ રહ્યા છીએ કે ગ્રીન એનર્જી, રિન્યુએબલ એનર્જી ને EVs જે છે એની ડિમાન્ડ વધતી હોય છે, જે અગેન કોપર માટે સારું છે. કારણ કે કોપરનું આપણે જોઈએ છે કે ઇનપુટ જે હોય છે, જે યુઝેજ
જે હોય છે એમાં ખાસું એવું છે. અને ટેકનિકલી પણ જોઈએ તો આઈ થિંક 1285 ની નીચે જ્યાં સુધી નથી જતું ત્યાં સુધી તો મને લાગે છે કે કોપરમાં આપણને તેજી જોવા મળી શકે છે. પહેલા જે 1285 નું રેઝિસ્ટન્સ હતું એ હવે સપોર્ટ બની ચૂક્યું છે અને હવે નેક્સ્ટ રેઝિસ્ટન્સ જે છે 1320 છે, 1320 ઉપર 1350 છે. આજના દિવસમાં 1305 ની આસપાસ આવે છે તો 1320 ના ટાર્ગેટથી કોપરમાં બાઇંગ કરી શકાય છે. 1305 નો સ્ટોપ લોસ રાખી શકાય છે. સેકન્ડ આપણે જોઈએ તો એલ્યુમિનિયમ છે કે એલ્યુમિનિયમમાં પણ આપણે જોઈ રહ્યા છીએ કે હવે જ્યારે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ થશે તો અગેન વોર પ્રીમિયમ જે છે એ આમાં એડ થવાની ચાલુ થઈ જશે. એટલે એલ્યુમિનિયમ પણ 343 ની આસપાસ આવે છે તો 340 ના સ્ટોપ લોસ થી બાય કરી શકાય છે. 348 નો પહેલો ટાર્ગેટ રાખી શકાય અને 348 ઉપર સસ્ટેન થાય છે તો નેક્સ્ટ ટાર્ગેટ 352 છે. એલ્યુમિનિયમ અને કોપર એ બે ટોપ પિક રહેશે. ઓકે, તો એલ્યુમિનિયમ અને કોપર પર તમે બેઝ મેટલ્સમાંથી ધ્યાન આપી શકો છો. બંનેમાં ખરીદારી તરફ રહેવાનો વ્યૂ બની રહ્યો છે. કોપરની વાત કરીએ તો 1305ના સ્તરની આસપાસથી ખરીદારી કરો 1320ના ટાર્ગેટ માટે અને માફ કરજો 1305નો સ્ટોપ લોસ ધ્યાને રાખવાનો રહેશે. 1320ના ટાર્ગેટ માટે ખરીદી કરીને ચાલવાની સલાહ. અને એલ્યુમિનિયમની જો વાત કરીએ 343 પર બાય કરો 340નો સ્ટોપ લોસ, પહેલો ટાર્ગેટ 348 અને ત્યારબાદ 350થી 352ના ટાર્ગેટ અહીંયા આગળથી બની શકે છે. તો આ બેઝ મેટલ્સમાંથી કોપર અને એલ્યુમિનિયમ પર ખરીદારીની સલાહ. તો હવે નોન એગ્રી કોમોડિટીઝથી આપણે આગળ વધીશું અને એગ્રી કોમોડિટીઝના કામકાજ પર જો નજર કરી લઈએ. ભાવિકજી, હળદરમાં આપણે એક બહુ જ સારી મજબૂતી જોયા બાદ થોડા દબાણ સાથે આજે આપણે શરૂઆત થતી જોઈ રહ્યા છે. 1% દબાણ હળદર દર્શાવી રહ્યું છે. તો હળદરને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને સાથે જ અન્ય મસાલામાં પણ આજે થોડા લાલ નિશાનમાં જ શરૂઆતમાં આપણે કામકાજ જોઈ રહ્યા છે. તો મસાલા પેકમાંથી આપની સલાહ કઈ રીતની રહેશે? હળદરમાં વાત કરીએ તો હળદરમાં ઓલરેડી 18,000 થી 20,500 સુધીની આપણે 21,000 સુધીની એક વન વે રેલી જોવા મળી. એટલે આટલા હાઈ પ્રાઇસ ઉપર તો ડેફિનેટલી આજે આપણે જોઈ રહ્યા છે પ્રોફિટ બુકિંગ જ છે. અને પ્રોફિટ બુકિંગ એક બે દિવસ હજી પણ સેશન જશે કારણ કે એટલા હાઈ પ્રાઇસ ઉપર આપણે મંડીમાં જોઈશું તો સેલ થવાનું છે નહીં. એટલે કે ફંડામેન્ટલ્સ બહુ સોલિડ છે કારણ કે હજી પણ આપણે હળદરનું જોઈએ તો જે અરાઇવલ જે છે ઓછું થઈ ચૂક્યું છે. નવું સોઈંગ જે છે કારણ કે મોન્સૂન ડિલે છે એટલે એ પણ લેટ થઈ રહ્યું છે. અને અત્યારના જે ફાર્મર્સ પાસે માલ જે છે એ મંડીમાં એ લોકો લાવતા નથી કારણ કે એ લોકોને એક્સપેક્ટેશન છે કે હજી પણ પ્રાઇસ થાય. એટલે આને લીધે પણ આર્ટિફિશિયલી થોડીક સ્કેર્સિટી બની રહી છે. એના લીધે આપણે પ્રાઇસીસ વન વે તેજી જોવા મળી છે. આમાં પણ કોઈ પણ ડિપ મળે છે તો બાઇંગની જ રિકમેન્ડેશન છે. આજે 20,500 ની આસપાસ છે. અહીંયાથી હું બાયની રિકમેન્ડેશન નહીં આપું. હજી પણ 19,300 19,200 ની આસપાસ આવે છે તો ત્યારે બાય કરી શકાય છે 21,000ના ટાર્ગેટથી અને 18,000નો સ્ટોપ લોસ રાખી શકાય. સેમ વે ધાણાની વાત કરીએ તો ધાણામાં પણ આજે આપણને થોડુંક હલકું ફુલકું પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે. પણ અગેન સેમ સિનારીઓ છે કે જ્યાં ફંડામેન્ટલ્સ બહુ જ પોઝિટિવ દેખાઈ રહ્યું છે. 15,000ની આસપાસ ધાણા આવે છે તો બાય કરી શકાય 15,800ના ટાર્ગેટથી અને 14,500નો સ્ટોપ લોસ રાખી શકાય. જીરાની એક વાત કરીએ તો જીરામાં અત્યારના અરાઇવલ જે છે ઓછું થઈ ગયું છે એટલે હવે અહીંયાથી પ્રાઇસીસ જે છે એ થોડોક હવે તેજી તરફ જઈ શકે છે. 21,000ના ટાર્ગેટ માટે બાય કરી શકાય. 20,200નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો અહીંયા આગળથી મસાલામાં ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. હળદરની ખાસ વાત કરી લઈએ તો થોડા ઘટાડે 19,300 19,200ના લેવલ મળે છે. ખરીદી કરીને ચાલો 21,000નો ટાર્ગેટ 18,000નો સ્ટોપ લોસ. ધાણામાં પણ ખરીદી કરીને ચાલવાની સલાહ જ અહીંયા આગળથી બનતી જોવા મળી રહી છે. અને જીરાની વાત કરીએ તો 21,000ના ટાર્ગેટ માટે ખરીદી કરીને ચાલો 20,200નો સ્ટોપ લોસ ધ્યાને રાખવાનો રહેશે. ત્યારબાદ જો ભાવિકજી ગુવાર પેકની વાત કરી લઈએ, ગુવાર સીડ ગુવાર ગમ બંનેમાં આજે 1.25% 2% એ રીતનું દબાણ જોવા મળી રહ્યું છે. ગુવાર પેકને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? ગુવાર પેકમાં મને તેજી દેખાઈ રહી છે. આજના દિવસની જે કરેક્શન છે એ પ્રોફિટ બુકિંગ જ દેખાઈ રહ્યું છે. અહીંયાથી નીચે જો આવશે તો 6,020થી 2,100ની આસપાસ સીડ આવી શકે છે કારણ કે આ વખતે જે સોઈંગના ડેટા આવ્યા છે રાજસ્થાન કરતાં ગુજરાતમાં બહુ ઓછા છે. લાસ્ટ ટાઈમ કરતાં અત્યારે ગુજરાતમાં 77% ઓછું સોઈંગ છે. રાજસ્થાનમાં ખાલી 19% જ ઓછું સોઈંગ છે. એટલે જે મોન્સૂન આવતું નથી એના લીધે ડિલે થઈ રહ્યું છે
સોઈંગનો, અને જો આ હજી પણ ડીલે થાય છે તો મને લાગે છે કે પ્રાઇસીસ જે છે ઓર વધી શકે છે. એટલે ઓવરઓલ આઈ થિંક મોન્સૂન ઉપર બહુ ડિપેન્ડ થઈ રહ્યું છે ગુવાર પેકમાં. જે આપણે એક્સપોર્ટ જોઈએ તો એક્સપોર્ટમાં ખાસ કોઈ બહુ મોટી તેજી નથી, એટલે એ રીતે પ્રાઇસીસ જે છે બહુ મોટા શૂટઅપ નહીં થાય. પણ ઓવરઓલ આઈ થિંક જેટલું પણ મોન્સૂન ગુજરાતમાં ડીલે થવાનું છે એટલું જ સ્વિંગ ડીલે થશે, એટલા જ પ્રાઇસીસ આપણને વધી શકે છે. તો સીડની સૌથી પહેલા વાત કરીએ તો 6050ની આસપાસ હજી પણ વેઇટ કરો, ત્યાં સુધી મને લાગે છે કે પ્રોફિટ બુકિંગ થઈને કરેક્શન આવી શકે છે. ત્યાં આવે છે તો 6300ના ટાર્ગેટ માટે બાય કરી શકાય છે, 5900ના સ્ટોપ લોસ. સેમ વે ગમની વાત કરીએ તો ગમમાં પણ 10,200 સુધીનું લેવલ્સ માટે વેઇટ કરો, ત્યાં આવે છે તો 12,000ના ટાર્ગેટ માટે બાય કરી શકાય, 9,800નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો ગુવાર પેકની અંદર ઘટાડે ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. ગુવાર સીડને માટે જો આપણે વાત કરીએ તો 6300ના ટાર્ગેટ માટે ખરીદી કરો, 59,60નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે, અને ગુવાર કમમાં 12,000ના ટાર્ગેટ માટે ખરીદી કરીને ચાલવાની સલાહ, 9,800નો સ્ટોપ લોસ. અને ત્યારે જ ભાવિકજી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ, અને એગ્રી નોન એગ્રી તમામ કોમોડિટીઝ અંગે ચર્ચા કરવા બદલ આપનો આભાર. તો આ સાથે જ કોમોડિટી લાઈવમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને આપશો રજા, પણ આપ CNBC બજાર સાથે જોડાયેલા રહો. આગળ મારા સહયોગી પ્રીતિ દલાલ આપને માટે લઈને આવશે બજાર હેડલાઇન. નમસ્કાર.